ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. આઈ હોપ કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ગામડાની. કાલે 5 વાગે તડકો નીકળો તો પાછો જો આજ સાંજ થયું ને, સવાર પડીને ત્યાં પાછું અંધારા જેવું થઈ ગયું છે. વરસાદની આગાહી ફૂલ છે 1 તારીખ લગી, પણ આજે આપણે છે ને ગામડું છોડીને સુરત ભાગવાનું છે. કેટલા વાગે નીકળી હોય છે? 10 સાડા 10 થઈ જાય. ને આ બાજુ મમ્મી બે ગયા છે ને ઋષિભાઈ ને હજી તૈયાર થવાનું બાકી. ઋષિ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને જો આ બાજુ કર્માને સુરત આવવાનું છે અમારી યારે. અને મિત્તલ કહે કે ઋષિ જાય છે તો છેલ્લી વાર રમાડી લઉં. એ તો 7 વાગ્યા ને આવી ગઈ, જાગી ગયા કે નહીં આમ. અને આ બાજુ સંજુ નહીં આજ વહેલા જાગી ગયા હે ને, જવાની તૈયારી છે એટલે બધા જાગી ગયા છે. તો ચાલો, આ બાજુ જો બા બેહી ગયા છે, દાદા બેહી ગયા છે. અને હજી આ લોકોનું બા શું કરો છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ભાઈને ખીચડી રિસીવની ખીચડી લઈ જવાની છે ને તો ઠંડી કરે છે. આ બધું કાકા બેહી ગયા છે, જય સીતારામ. સીતારામ. અને દાદા બેહી ગયા છે. પણ પપ્પાને હજી છે ને જવાનું છે, પણ કામ ખૂટતું નથી હે ને. હા, આ પાણીના બાટલા ને એવું બધું ભરી લઈ. આમાં ઓલું ગરમ પાણી કરીને ઓલું નાખી દેજો. હા, 5 વાગે ફૂલ ગરમ કરજે એટલે ઠેઠ લગી ઠંડુ રહે. અને આ બાજુ જય જાગી ગયો છે. શું છે? ક્યાંથી ને કપાવાની છે? 31 જય વહી જાય અમદાવાદ, અમે વહી જાવ સુરત ને એવું બધું છે. જો મસ્ત મજાનો બગીચો છે. ચાલો જવા માટે નીકળી ગયા. પાણીના બોટલ પર લીધા છે, ઠેલા ને એવું બધું પેક થઈ ગયું છે. અને આ બધા અહીંયા સરસા કરે છે. હું મમ્મી હજી સરસા બાકી રહી ગઈ? કાંઈ નથી. હજી રિસીવ ને કપડાં પહેરાવાના બાકી છે. જો આ બધા રેડી થઈ ગયા છે નીકળવા માટે. અને હજી ગણતરી મારે છે બધા કેટલા દિવસ રોકાણા ને એમ. એવું નથી તો ખાલી અમસ્તા વાતો હાલે છે. તો દાદા બેહી ગયા છે. હવે આપણે છે ને ગાડીમાં પાણી ચેક કરવાનું છે, કારણ કે પાણી આવ્યા ને તે તો કઈ જરૂર ન પડી. વરસાદ નહોતો, અત્યારે વરસાદ હશે ને એટલે વાઇપર મારવા જ જોઈએ. ચાલો ગાડીમાં પાણી. હજી આ લોકો અંધારું કરીને રૂમમાં જ બેઠા છે. ક્યાં વેલા હજી અંધારું કરીને રૂમમાં બેસી ગયા? એવું છે હે? ફોન ઘુમાડે છે. અને હવે ટૂંક સમયમાં અલવિદા કહેવાનું થાય. કેવું લાગશે? એ બહુ લાગે આપણને તો દેહમાં કે આપણે દેહ ના રહેવાયા નહીં એટલે આપણને કઈ એવું લાગે નહીં. અમારે તો 5 દી એન્જોયમેન્ટ કરવાનો હતો એટલે મજા આવી ગઈ. બધા ભેગા થઈ ગયા, કારે જલસા પડી ગયા. એમાં છે ને ઠેલા ગોઠવવાનું ચાલુ થઈ ગયું છે અને ડીકી થઈ ગઈ છે ફૂલ. એવું કેમ હશે કે જ્યારે છે ને ગામડેથી સુરત જાય ને એટલે સામાન વધી જાય. સુરત ત્યાં હોય ઓછો થઈ જાય ને ગામડાનો પાછો વધી જાય હે ને. તોય જો કે આપણે તો શું છે દૂધ કે જમીનમાં એટલો બધો પાક ને એવું નથી થતું કે તો ગાડીઓ ભરાઈ જાય. 2 વાર આવીને તોય ખાલી ન થાય, એટલો સામાન થઈ જાય. અને આ બાજુ તો બધા હા વાસણ ધોવે છે. શું છે તમારું શું કેવું છે સુરત જાય છે એના વિશે? અમારે નીકળવું જ છે. હા, ધંધા માટે શહેર તો જવું પડે. ગામડે મજા આવે, 5-10 દી રોકાય ને તો પછી તો અહીંયા ખાલી થઈ જાય. અને આનો માહોલ કાંક આવો છે. હવે નેક્સ્ટ ટાઈમ તમને બતાવશું કે કેવો ઝાડવાને એવું થાય છે. તૈયારી છે. જો ઋષિભાઈ રામ રામ કરે છે, પણ ઋષિ અને હવે છે ને પગે લાગે છે બધા. જો જવાની છે ને આશીર્વાદ લઈને નીકળી જઈએ આપણે. હાલો ઋષિભાઈ ને અહીંયા રહેવું લાગે છે. હવે ભાઈ ને થોડાક દી ઋષિ વિના મજા નહીં આવે. કા રમકડું હતું, રમકડા ને સુરત ઉપાડતા જાય છે. જો ઘર ખાલી ખાલી થઈ જાય. હજી સાહિલ ની છે, પછી તો હાવ ખાલી થઈ જાય. હે હજી આ સંજુ ની છે, હજી કાલે કેન્સલ ન કરાવે તો એવું છે. ઋષિભાઈ ને બધા વિદાય કરે છે, પણ છે ને ઋષિભાઈ ગાડી ભાળી ગયા ને એટલે સામું જોતો બંધ થઈ ગયો. હે હા, નો આવે. અને જો બધા લોકો બેસી ગયા છીએ. હવે આપણે નીકળશું અને આગળ કે ત્યાં પહોંચી છીએ બધું અપડેટ આપતા રહીશું. 10 વાગી ગયા અને હજી તો લીલિયાની બહાર નીકળ્યા ને ત્યાં તો ટ્રેન આવવાની તૈયારી છે. તો ફાટક બંધ છે. હવે ગાઈઝ મને એમ છે સુરત જાવું ને એટલે વચમાં બહુ ટ્રેનો આવશે. 4 ફાટક આવે છે. 4 ફાટકે કેટલી કલાક ઊભું રહેવું પડે ને એનું કઈ નક્કી નથી.
અને રિશિવભાઈ ફૂલ એક્સાઇટેડમેન્ટમાં છે, ઊભો થઈ ગયો કે ટ્રેન આવે ને હું જો દાદા ટ્રેન આવશે અને જો પાછળ બધા બેસી ગયા છે ઈ. હા. અને ટ્રેન આવે ને એટલે ઋષિભાઈ ને બતાવીએ આપણે. માલગાડી લાગે છે. તો હજી હાલ છે 10 મિનિટ. બટો ટ્રેન ક્યાં છુક ગાડી જો ટુક ગાડી કેમ હાલે છે? 10 થઈ ગયા અને અત્યારે અમે છે ને દામનગર થોડો કેવો નાસ્તો લેવા માટે ઉભા રહી ગયા છે. રોહિતભાઈ વેફરું ને એવું બધું લેવા ગયો છે અને જેવી ગાડી ઊભી રહી ને એવો શીખી ગયો છે ઋષિ. એને ખબર પડી જાય કે હોટલ આવી છે કે ઉભા રહ્યા છે કે એવું કાંઈક લેવા માટે. જો ભાઈ હુતા હતા, હાલા વાગતા હતા અને જાગી ગયા. અને બપોરના 11:30 થઈ ગયા છે અને ધોળા પહોંચી ગયા છે. ધોળા ભાઈ સાહેબ ટ્રાફિક જો, જ્યારે હું ગામડેથી સુરત જવા નીકળું ને ધોળા ટ્રાફિક ન હોય ને એવું બને જ નહીં. હવે એની ટ્રાફિક થતી હોય ને ખબર નથી. અને બીજું એ કે જો લેન છે ને બધા 2-3 બનાવી નાખે. મારા ખ્યાલથી એક લેન રાખે ને તો બધા શાંતિથી નીકળી જાય ને ટાઈમ સર નીકળી જાય. 3 લેન કરીને આગળ જઈને તમે ત્યારે ઊભું જ રહેવું પડે, એનો કોઈ મિનિંગ નથી. અને આ બાજુ ભાઈ જો મેપ મારે છે. શું જોશો? વિડીયો જોશો તો ભલે ટ્રાફિકમાં મેપ જોઈને શું કરવાના. ગયા છે બપોરના 1:30 ને અત્યારે જો ઓનેસ્ટ છે ને આપણે ઊભા રહી ગયા છીએ. દર વખતે ગેલોપ છે ઊભા રહી, પણ આ વખતે એવું ડિસાઈડ કર્યું કે ગેલોપ છે ને ફૂલ ટ્રાફિક હશે. શું છે તને હે દુખવા મળ્યું? તો બસમાં મજા આવે 4-વ્હીલમાં? તો તને દુખવા મળે ને કેમ ભેગું કરવું? શું ખાવાનું છે? શાક રોટલી ખાવું. Turn left onto Gujarat State Highway 1. દર વખતે અમે જમી છીએ ગેલોપમાં, ફૂલ ટ્રાફિક હશે આજ. તો જો રિશિવભાઈ ને ખબર પડી કે હોટલ આવી ગઈ. તો ચાલો અંદર જઈને હું ઓર્ડર આપીશ. જોઈ છે સામે પાછી ટ્રાફિક થઈ ગઈ છે. એની ટ્રાફિક થઈ હોય નથી ખબર. હોટલમાં પહોંચી ગયા છે ને આ બાજુ બધા લોકો બેસી ગયા છે. રિશિવભાઈ તો ઘરેથી ખીચડી કરીને એમાંથી ખવડાવે છે. આખી હોટલ ફૂલ છે, પણ આ હોટલ ક્યારેય ફૂલ હોય નહીં. અને આ ભાઈ જો ટીશ્યુ પેપર વીણે છે. શું કેવું તારું ઓનેસ્ટી છે? ટ્રાફિક હોય એટલે કે બધા અહીંયા ઊભા રાખી દઈ અને ત્યાં પાછું કલાકનું વેઇટિંગ બની હોય એમ. હા એવું હોય મોકલવા એટલે જ તે. અને પપ્પાને અહીંયા પાછું ગુજરાતી ખાવું છે. અત્યારે લગી ગામડે ગુજરાતી ખાતું, હજી ગુજરાતી ખાવું છે. શાક બહુ મજા એવું છે. ફાઇનલી છે ને આપણે ખાલી પેપર મેં કીધું પેપર આવી ગયું છે. પેપરની સાઇઝ જોઈ લો. ઓનેસ્ટમાં જ્યારે આવો ને પેપર મગવો ને લવડા જ આવે. આ પાછું મમ્મી કેટલાના આવે ખબર? સુરત આવે ને એટલાનું જ આવે, પણ પેપરની સાઇઝ મોટી આવે. તો આ બધા ખાય ને તો આ પેપર ખૂટશે. તો આ બાજુ તમારે નથી ખાવું પેપર? આવું પેપર જોઈ તમે કે હોટલ આવડું મોટું? બહુ મોટું આવે જો. આપણે અંબાજી આનથી મોટું આવે. ના એ પેપરના કટકા બોલાવી દીધા છે. ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો છે. સેવ ટમેટા, કાજુ કરી, જીરા રાઈસ, દાળ ફ્રાય અને આ જો દાળ કાઢે છે રિસીવ માટે. ચાલો હવે બધો ઓર્ડર આવી ગયો છે તો પહેલાં છે ને જમી લઈએ, પછી સેનાના રિવ્યુ બહાર જઈને તમને આપશું કે કેવી મજા આવી છે. એ માંથી છે ને જમીને નીકળી ગયા, પણ જેવો પ્રોપર ટેસ્ટ જોતો છો ને એવો મળ્યો નહીં. હું કેવું તારું? એમ ઠીક હતું, વાંધો નહોતો, પણ જેવું ગેલોપ્સ વધારે મજા આવે, ટેસ્ટ વાળું મળે. બાકી પેલા જ્યાં પ્રાયોરિટી મળતી તો ત્યાં જ ખવાય. કેવું લાગ્યું પપ્પા જમવાનું? ઠીક લાગ્યું એમ. આની કરતાં વધારે સારું ક્યાં મળે? સારું તો એમાં એવું છે, રોટલી ખાવાની એટલે બધું સારું જ લાગે. એવું છે, પપ્પાને તો બધું સારું જ લાગે. ચાલો હવે બેસીએ, નીકળીએ, જોઈશી કેટલા વાગે પહોંચીએ. આઈ હોપ કે કંઈ ટ્રાફિક નડે નહીં તો જલ્દી પહોંચી જાય. વાળા રોડે જતા હતા ને જોરદાર એક્સિડન્ટ થયું છે. બસ આખી ખાડામાં નાખી દીધી. ક્રેન હા એને ઉપાડવા જ આવી છે. જો નાખી દીધી ખાડામાં. બસ ભરેલી છે, ખાલી છે અત્યારે. જો છે ઉગમ બસ છે, જોઈ લો ગાઈસ, પડી ગઈ છે. એની અરે ભટકાણું હું કેમ ખાડામાં નાખી દીધી કે હેરણું. જો 8 વાગવામાં છે ને 15 મિનિટ બાકી છે ને ત્યાં આપણે વેલેન્જા પહોંચી ગયા છે. GJ5માં ઢોસા ખાવા આવ્યા છીએ. એકવાર રાધિકાની અંદર ખાવા આવ્યા હતા ને તો બહુ મજા આવી હતી. તો ઘરે મેં કીધું કંઈ રાંધવું નથી, ચાલો
સીધા બહાર ખાતા જાય. પપ્પાને એને પાછું મેસૂર ને એવું હાલે હે ને? હા આપણે હાલો પપ્પાને મેસૂર અને ઢોસા આપજો એટલે બીજું કાંઈ જોઈ નહીં. અને આ બાજુ ઋષિભાઈ કાંઈ આજ ખાધું નથી. અને આ લોકો ચાલો ઉપર જઈને અમે ઓર્ડર દેતા થાય ચાલો છે ને જીજે ભાઈમાં જમવા માટે બેસી ગયા. ઓર્ડર આપી દીધો. ઋષિભાઈને ફોન કરી દેવો પડ્યો, બાકી તો ફોન ન કર્યો તેની પહેલાંની ધમાલ જોઈ હોત ને તમે તો ગાંડા થઈ જાત. એવી ધમાલ હતી. ગોલ ભરી ભરીને છે ને ભાઈ ચટણી ને સાંભાર આવી ગયો છે. શું કેવું? અને ભૂખ એટલી લાગી હતી તો મને ટમેટા આપ્યા નહીં ખાઈ જો ઓર્ડર આવ્યો ને એની પહેલાં. આ બાજુ ઋષિભાઈ તો હજી ફોન જોવે છે અને ભૂખ લાગી હતી પણ ફોન જ જોવે છે એ તો. અને આ બાજુ ગોટાળો આવી ગયો છે ને હજી મહેસૂર બાકી છે. હાલો ભાઈ કરો ચાલુ ગોટાળો. ફૂલ મજા. તને ઘરનું નથી ભાવતું કા? નથી ભાવતું ને ઘરનું? 8 વાગે તો ઓર્ડર આવી ગયો છે ખાવાનું ચાલુ કરી દીધું છે. ગોટાળો સાઈઝ કોલ્ડ ડ્રિંક એવું કંઈ નથી લેવું. માઝા મમ્મીને થમ્સઅપ મમ્મીને થમ્સઅપ પપ્પાને સ્પ્રાઇટ. અરે ભાઈ વાળી જોઈએ સાઈઝ. ચાલો બધા ઢોસા પેપર ખાવા માટે. આને માઝા દેવાની છે હવે એવું છે. છે ને સુરત પહોંચી ગયા છે. જો આવતા વેચ છે ને ઝાડું પકડી લીધું છે કારણ કે કેટલા દિવસથી પાર્કિંગ બંધ હતું ને એટલે આમાં બધું છે ને શું કહેવાય ઓલું વહી ગયું છે, ધૂળું વાળું થઈ ગયું છે. શું થયું? તો નેટ કેમ બંધ થઈ ગયું? પાવર બંધ હતો. ચાલુ હતો પછી નહીં પાવર બંધ હતો એમ કહે છે. ચાલો ગાઈઝ હવે આપણે છે ને ગાડી મૂકી દઈ પછી ઉપર જાય. વાગી ગયા ને ઘરે પહોંચી ગયા. ફાઇનલી ઉપર પહોંચી ગયા. એટલું બધું સાફ સફાઈ કરવું પડે એવું લાગતું નથી. એને મમ્મી શું કેવું તમારું? વરસાદ આવી ગયો તો ને હા. ઉડું ન હોય. હા કર ધૂળું બહુ આવત. વરસાદના હિસાબે છે ને કાંઈ સાફ સફાઈ કરવી પડે એવું લાગતું નથી. અને આમે તે 6 દિવસ છૂટા ફર્યા ને તો અત્યારે ઘરમાં આવ્યા ને તો આમ પેક જેવું બધું લાગે. કારણ કે ત્યાં તો હું સીધી ઓસરી જ આવતી. અહીંયા દાદરા બાદરા નીચે ઉતરીને જવું પડે. શું કેવું તારું? બફારો તો ન્યાય હતો એટલો પણ ત્યાં ઠંડો પવન ઉડી ગયો હતો. ત્યાં વરસાદ પડ્યો ને ગામડે 2-3 દી એટલે ઠંડો પવન ઉડી ગયો હતો. અને આ ભાઈ જો આવતા હવે ટ્રેન આને શું લાગતું છે? હે? હા તો જો એવું છે. અને કપડાં ને એવું હવે બધું કાલે સવારે બધું નીકળે છે કારણ કે હવે બધા હુઈ જાય. અને આ ભાઈને સાંજ પડે રમતવું છે. આજે આખો દી ખાધું નહોતું હવે જોઈ છે અત્યારે ખાય છે કે નહીં. હે મમ્મી ખાહે? જો હાલ ડગી કરો બેટો. હાલ ડગી. આવતી વખતે એટલી બધી મજા ન આવી જેટલી જાતા હતા ને એટલે આવતી વખતે આમ થાકોડો લાગી ગયો. અને ગયા તે આમ થાક કેવું નહોતું લાગ્યું. હે એવું હોય એમ મમ્મી જવાનો ઉત્સાહ હોય એટલે થાક ન લાગે. મમ્મીને તો બેઠા લાગે જ. અને આ ભાઈને ડગી કરતા થાક લાગે છે. ચાલો ગાઈઝ એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરવી છે. થોડોક નાનો વ્લોગ છે કારણ કે આખો દિવસ ગાડી હાંકી એટલે બીજું તો કાંઈ તમને વધારે જોવા ન મળે. તો કાલથી આપણે કન્ટિન્યુ સુરતના વ્લોગ આવી જાય. સુરતના વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આઈ હોપ કે તમને આ વિડીયા ગમ્યા છે. વિડીયા ગમ્યા લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.